નમસ્કાર મિત્રો, માર્કેટ મૂડ એપિસોડ નંબર 82 માં આપ સૌનું સ્વાગત છે. દર વખતની જેમ આપણે શુક્રવારે સાંજે 4 કલાકે હાજર થઈ ગયા છે. આખા વીકમાં માર્કેટમાં શું ઘટનાઓ બની તેના પર ડિટેલમાં ચર્ચા કરવા માટે. મિત્રો, પેજ પર જો નવા આવ્યા હો તો તમને માહિતી આપું કે આ કોઈ ટીપ કે ટ્રેડિંગ રિગાર્ડિંગ સેશન નથી. અહીંયા અમે કોઈ ચાર્ટ કે કોઈ ટ્રેડિંગ પેટર્ન પર ચર્ચા કરતા નથી. અહીંયા અમે જે પણ ચર્ચા કરીએ છીએ તે તમારા શેર બજારના નોલેજને થોડું એનહાન્સ મળે અને ભારતીય ઇકોનોમી પર આગામી જે એક્ટિવિટી થવાની છે કે જે આપણા શેર બજાર પર અને આપણી ઇકોનોમી પર અસર કરશે તેના પર આપણે ચર્ચા કરીએ છીએ. તો અંત સુધી બન્યા રહેજો મિત્રો, અને અંતમાં તમારો જેન્યુઇન અભિપ્રાય આપજો. વધુ સમય ના લેતા આપણે સેશનની શરૂઆત કરીએ. મિત્રો, સપ્તાહની શરૂઆત આપણે પોઝિટિવ નોટ સાથે કરી હતી. 23,654 ના લેવલ પર આપણે 107 પોઈન્ટના પોઝિટિવિટી સાથે 1 જૂનના દિવસે પોઝિટિવ ઓપનિંગ લીધું. સપ્તાહની શરૂઆત આપણે પોઝિટિવ કરી અને તે જ દિવસે આપણે આખા સપ્તાહનો હાઈ બનાવ્યો 23,733 નો, અને ત્યારબાદ 3 જૂનના દિવસે એટલે કે બુધવારના દિવસે આપણે 1 મહિનાનો લો ટચ કર્યો 23,151 નો. તો આખા વીકમાં મિત્રો આપણે નિફ્ટી જે છે 680 થી 700 પોઈન્ટની કામ કર્યું. આખા વીકમાં મિત્રો આપણે ઘણા બધા પોઝિટિવ નેગેટિવ સેન્ટિમેન્ટ પર બજારે રિએક્શન આપ્યું. મેજરલી જે રિએક્શન આપ્યું છે બજારે એ નેગેટિવ સાઈડ જ આપ્યું છે. હવે આપણે જોઈએ કે બજાર માટે પોઝિટિવ નેગેટિવ સેન્ટિમેન્ટ આગામી સમયમાં શું બની શકે છે. ત્યારબાદ આપણે જોઈશું બ્રેન્ટ ક્રૂડ, ડોલર, ક્રૂડ અને વિક્સ શું કહે છે. તો મિત્રો, સપ્તાહની શરૂઆતમાં આપણા માટે એક પોઝિટિવ ન્યૂઝ આવ્યા, પરંતુ બજારે તેનામાં કોઈ ટ્રિગર એવું બન્યું નહીં કે આગળ એ સેન્ટિમેન્ટ કન્ટિન્યુ રહે. તો સપ્તાહની શરૂઆતમાં મિત્રો આપણે જોઈએ તો જીએસટી ના નંબર રજૂ થયા. જીએસટી કલેક્શન જે છે યર ઓન યર વાઇઝ બેઝિસ પર 3.2% વધીને 1.94 લાખ કરોડ પર પહોંચ્યું છે. હવે ગયા વર્ષે આ જ પીરિયડના જે આંકડા હતા એ 1.88 લાખ કરોડનું હતું. એટલે મે 25 થી લઈ અને મે 26માં આપણે 3.2%નો વધારો જોયો, જે ભારતીય ઇકોનોમી માટે પોઝિટિવ સંકેત કહેવાય. કેમ આવું બોલી રહ્યો છું? કારણ કે આપણે થોડાક સમય પહેલા જ 6 મહિનાની પહેલા, આમ તો 8 મહિના કહેવાય, પરંતુ 6 થી 8 મહિનાનો પીરિયડ ભારતીય ઇકોનોમી માટે થોડો પેચી પીરિયડ રહ્યો છે. તે છતાં આપણા જીએસટી કલેક્શનમાં વધારો થયો અને આપણા પીએમએ જે જીએસટી રેટ કટ કર્યા હતા તે છતાં આપણા જીએસટી કલેક્શનમાં વધારો થવો એ આપણી ઇકોનોમી માટે એઝ અ પોઝિટિવ સિગ્નલ જરૂરથી ગણી શકાય. હવે માર્કેટના સેન્ટિમેન્ટ હાલમાં એવા છે કે કોઈ ન્યૂઝ પોઝિટિવ આવે તે પણ આપણા માટે કામ કરી રહ્યો નથી. તો બીજા પોઝિટિવ ન્યૂઝની વાત કરું મિત્રો, તો આજના દિવસે આપણા આરબીઆઈ ગવર્નર મિસ્ટર સંજય મલ્હોત્રા દ્વારા આરબીઆઈની જે બેઠક થઈ હતી તેમાં રેપો રેટ જે છે 5.25% પર સ્થિર રાખવામાં આવ્યો છે. એઝ એક્સપેક્ટેડ તેમની કોમેન્ટ્રી આજના દિવસમાં ખૂબ મહત્વની હતી. તો આરબીઆઈ ગવર્નરનું જે સ્પીચ હતી તેમાં તેમનો આઉટલુક ખૂબ પોઝિટિવ છે. દર વખતની જેમ તેઓ એગ્રેસિવલી જે એનાઉન્સમેન્ટ કરે છે, આ વખતે પણ તેમનું સ્પીચ તે ટાઈપની જ હતી અને ભારતીય ઇકોનોમી પર તેમનું જે આઉટલુક છે એ પોઝિટિવ બની રહ્યું છે. ઓવરઓલ આરબીઆઈની વાત કરું છું તો જીડીપીના નંબર પર તેમણે થોડો ઘટાડો કર્યો છે અને આગામી સમયમાં ભારતની જીડીપી એટલે ફાઇનાન્શિયલ યર 27માં જીડીપીનું અનુમાન જે છે એ 6.6% પર રાખવામાં આવ્યું છે. ભારત દ્વારા જે પણ ફોરેન ઇન્વેસ્ટર છે, એફઆઈ થી માંડીને એનઆરઆઈ, ઓસીઆઈ જે પણ લોકો છે તેઓ માટે હવે જીસેક બોન્ડ જે છે એટલે કે ગવર્નમેન્ટ દ્વારા જે પ્રસ્તુત થતા બોન્ડ છે તેના પર કોઈ પણ પ્રકારનો ટેક્સ હવે લેવામાં નહીં આવે. આ તાત્કાલિક અસરથી લાગુ થી તો રેટ લાગુ પડ્યા, પરંતુ 1/4/2026 થી જે પણ ઇન્વેસ્ટમેન્ટ થઈ ચૂક્યું છે તેના પર પણ આ એપ્લિકેબલ લાગુ પડશે. તો ભારતીય ઇકોનોમી માટે આ પોઝિટિવ સિગ્નલ એના માટે કહેવાય
કે થોડાક સમયથી ભારતીય રૂપિયો જે છે તેમના ઉચ્ચતમ સ્તરથી ઘણો એવો નીચો આવ્યો. 96.96 નો આપણે લો બનાવ્યો હતો થોડાક સમય પહેલા. તો જેવું આરબીઆઈ ગવર્નરનું સ્ટેટમેન્ટ આવ્યું આ સંબંધિત, ત્યારબાદ આપણે આજના દિવસમાં રૂપિયાનું જે ઓપનિંગનું લેવલ હતું એ 95.71 હતું, પરંતુ ત્યારબાદ આપણે રિકવર થઈ અને ઓલમોસ્ટ 3 અઠવાડિયાની ઊંચાઈ પર પહોંચ્યા, એટલે કે 94.89 ની આસપાસ. તો આ પણ આપણા માટે એક પોઝિટિવ નંબર કહેવાય કે રૂપિયાને હવે સ્ટેબિલિટી મળશે. આ જે પણ ટેક્સ હટાવવામાં આવ્યો છે તે બોન્ડ માર્કેટ માટે ઘણા પોઝિટિવ સમાચાર કહેવાય. હવે પૂરેપૂરો કેપિટલ ગેઇન ટેક્સ થી માંડીને કોઈ પણ પ્રકારના જે ટેક્સ છે એ એફઆઈ માટે, બોન્ડ માર્કેટ માટે ઝીરો રહેશે. તો આ એક બહુ મોટું સેન્ટિમેન્ટ છે બેંકો માટે, ખાસ કરીને જે બેંકો જેમના ફોરેન ઇન્વેસ્ટર વધારે છે, જેમના ફોરેનમાંથી કલેક્શન કે રેમિટન્સ વધારે આવે છે, તે બેંકો માટે આ ન્યૂઝ ખરેખર ખૂબ પોઝિટિવ છે. અને આ જે નિર્ણય લીધો છે તેની શ્યોર શોટ આપણા ભારતીય ઇકોનોમી માટે અને ભારતીય શેર બજાર માટે પોઝિટિવ અસર આજે નહીં તો ટૂંક સમયમાં જરૂરથી આવશે. તો આપણે આરબીઆઈને આના માટે ખાસ કરીને ક્રેડિટ આપવો જોઈએ કે તેઓએ ત્વરિત પગલાં લીધા. હાલમાં સેન્ટિમેન્ટ થોડા નેગેટિવ છે વૈશ્વિક પરિબળોને લીધે, એટલે આપણા બજાર પર તરત એની ઇફેક્ટ આવશે નહીં. આવું સ્પષ્ટ શબ્દમાં કહું છું કે આ જે પણ હાલમાં બન્યું છે, જે પણ પોઝિટિવ એક્શન બન્યા છે તેની ઇમિડિયેટ ઇફેક્ટ નહીં આવે, પરંતુ એને જ્યારે પણ આવશે ત્યારે આપણે જો બજારમાં ઇન નહીં હોઈએ તો પછી એનો બેનિફિટ આપણે નહીં લઈ શકીએ. આગામી સમય ભારતીય બજાર માટે શું રહેશે? આગામી બજારમાં ભારતીય બજારના ટ્રિગર શું રહેશે? તો આગામી સમયમાં ભારતની ઇકોનોમી માટે બે જ સેન્ટિમેન્ટ ટ્રિગર કરશે. એક તો બ્રેન્ટ ક્રૂડની આગળની ચાલ શું રહેશે એ આપણા માટે ખૂબ મહત્વની છે. બ્રેન્ટ ક્રૂડ ખાસો એવો નીચે આવ્યો છે જ્યારથી વોરની સિચ્યુએશન થોડી રિલીફ થઈ છે તેની સાથે સાથે, પરંતુ આપણા માટે વોરની સિચ્યુએશન મહત્વની નથી. બ્રેન્ટ ક્રૂડનો ભાવ જેટલો નીચો જાય એટલો આપણા માટે પોઝિટિવ છે. તો સપ્તાહની શરૂઆતમાં આપણે 93નું લેવલ જોયું હતું બ્રેન્ટ ક્રૂડ માટે. ત્યારબાદ પોઝિટિવ નેગેટિવ બંને સેન્ટિમેન્ટ આવી અને આજના દિવસમાં આપણે $95 પર સ્થિર છે. જ્યારે બ્રેન્ટ ક્રૂડ નીચે આવશે પ્લસ આપણો રૂપિયો પોઝિટિવ થશે, તેની ઇમ્પેક્ટ આપણા ફોરેક્સ સીરીઝો પર જરૂરથી પડશે અને એ પોઝિટિવ જ પડશે. ટૂંકા ગાળા માટે આપણા રૂપિયાએ જે પણ લેવલ ટચ કર્યું છે એ હવે થોડાક સમય માટે એનો નીચલું લેવલ બની જશે. હાલમાં આપણે 94-95 ની આસપાસ ટ્રેડ થઈશું એઝ અ રૂપિયાની વાત કરું છું. તો આપણી ઇકોનોમી માટે આ એક પોઝિટિવ સેન્ટિમેન્ટ. નેગેટિવની વાત કરીએ મિત્રો, તો આ સપ્તાહમાં સાઉથ કોરિયાની જે શેર બજાર છે તેને આપણા શેર બજારને 1 નંબર પાછળ ધકેલ્યું છે અને ભારતીય શેર બજાર હવે 7મા નંબર પર પહોંચ્યું છે. એક અઠવાડિયા પહેલા તાઇવાનના શેર બજારે આપણને 5માંથી 6ઠ્ઠા નંબરે મોકલ્યા હતા. હવે કોરિયાનું જે બજાર છે તે આપણને ઓવરટેક કરી અને 6ઠ્ઠા નંબર પર પહોંચ્યું છે. હવે તેઓની ઇકોનોમીમાં જે શેર બજારની જે વેલ્યુ છે એ $5 ટ્રિલિયન થઈ છે અને ભારતનું માર્કેટ કેપ જે છે હાલમાં 4.80 થી લઈ 4.85 ટ્રિલિયન ડોલરની આસપાસ ચાલી રહ્યું છે. તો ભારતની ઇકોનોમીને અચાનક શું થયું? તો અચાનક કંઈક થયું નથી મિત્રો. ભારતની ઇકોનોમીમાં આપણને ખબર છે કે આપણે એઆઈની જે રેલી છે અને સેમિકન્ડક્ટરનું જે કામકાજ છે એમાં આપણે અને આપણી ઇકોનોમીમાં મોટા પ્રમાણમાં કોઈ કામકાજ થયા નથી. આમાં ભારતીય સરકાર અને ભારતની જે પણ કંપનીઓ છે તેઓનો જે લચર પદ્ધતિ છે એ સ્પષ્ટ રીતે આપણને દેખાય. હું અહીંયા કોઈ સરકાર કે કોઈ કંપનીનો વિરોધ નથી કરી રહ્યો, પરંતુ આપણે એક બહુ મોટી તક ગુમાવી એ આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. ટૂંકા ગાળામાં જે તાઇવાન, કોરિયા અને યુએસના જે એઆઈ રિલેટેડ સેક્ટર છે તેમાં જે તેજી બતાવી છે એ આપણી આઈટી સેક્ટરની કંપનીઓએ કેપ્ચર ન કરી. તેઓ માત્ર ને માત્ર બાયબેક અને ડિવિડન્ડના અને મોટા કેશ ફ્લોના મોહમાં જ રહી ગયા. ગૂગલ જેવી મોટી કંપની પણ
મોટી કેશ રાખીને પણ તેઓ જો ફંડ રેઝ કરતા હોય તો આપણી કંપનીઓએ પણ એનો લાભ લેવા જેવો હતો. પરંતુ હાલમાં આપણે જોયું કે એઆઈની જે પણ રેલી છે એ આપણે મિસ કરી ગયા છે. હવે આપણા માટે આગળ શું? તો હાલમાં આપણે જોયું કે એઆઈની રેલી આપણે તો મિસ કરી છે, પરંતુ હવે એઆઈના જે પણ સેક્ટર છે, એઆઈ રિલેટેડ જે પણ કંપનીઓ છે, તેમાં હવે ઓવર વેલ્યુએશન થઈ ગયા છે અને સ્પષ્ટ રીતે તેની અસર વૈશ્વિક લેવલના બજારો પર પણ દેખાઈ રહી છે. યુએસએનું માર્કેટ જો તમે ટ્રેક કરતા હો મિત્રો, તો ડાઉ જોન્સ ભલે નવા લાઈફ ટાઈમ હાઈ બનાવતું હોય, પરંતુ ત્યાં જે ટેક રિલેટેડ કંપનીઓ છે, એનવીડિયાથી માંડીને જે પણ બીજી બધી અમુક કે પછી ટીએસએમસી અને સાઉથ કોરિયાના બજારો જે છે, એ હવે એઆઈ રિલેટેડ જે પણ થીમ છે, હવે ઠંડી પડવાના સંકેત શરૂ થઈ ગયા છે. ખાસ કરીને યુએસએના નાસ્ડેકને જો તમે ઓબ્ઝર્વ કરશો તો તેમાં આ સંકેત સ્પષ્ટ રીતે આપણને દેખાઈ રહ્યા છે. તો આ સમયે જો તમારે ઇન્ટરનેશનલ એક્સપોઝર તમે લેવાનું જો વિચારતા હો, ખાસ કરીને આ સેમિકન્ડક્ટર અને એઆઈ રિલેટેડ, તો તમારે મિત્રો થોડોક સમય વેટ કરવો જોઈએ. સંપૂર્ણપણે તમારે એસેટ એલોકેશન કરવું ખૂબ જરૂરી છે. જેવું ભારતીય ઇકોનોમીમાં થોડાક સમય પહેલા ગોલ્ડમાં જે રેલી આવી હતી, ખાસ કરીને ગોલ્ડ અને સિલ્વર, એ હવે પૂરેપૂરી હોલ્ડ પર થઈ ગઈ છે. હોલ્ડ પર એટલે હવે ગોલ્ડ અને સિલ્વર જે છે એક સાઇડવેઝ મુવમેન્ટમાં ચાલી રહ્યા છે. ખાસ કરીને ગોલ્ડની વાત કરું મિત્રો, તો ગોલ્ડ આ સપ્તાહમાં એક નેરો 2 થી 3,000 પોઈન્ટની રેન્જમાં કામ કર્યું. 1,55,000ના લેવલ પર આપણે સોમવારના દિવસે ઓપન થયા હતા અને 1,58,000ના 3,000 પોઈન્ટના ગેપમાં આપણે કામ કર્યું. તો ગોલ્ડની રેલી કોઈ મિસ કરી હોય કે પછી આ એઆઈ રિલેટેડ સેમિકન્ડક્ટર રેલી જો કોઈ ઇન્ટરનેશનલ એક્સપોઝર કોઈ મિસ કરી હોય, તો હવે મિત્રો તમારે ધ્યાન આપવાનું છે એસેટ એલોકેશન પર. સંપૂર્ણપણે તમારું જો એસેટ એલોકેશન થયું હશે તમામ રીતે, તમામ માર્કેટમાં અને તમામ ફાઇનાન્શિયલ પ્રોડક્ટમાં, તો તમે કોઈ પણ રીતે નિરાશ નહીં થઈ શકો. અને આના માટે તમારે પાકા ફાઇનાન્શિયલ એડવાઇઝરની જરૂર પડે. જો તમારી પાસે પાકા ફાઇનાન્શિયલ એડવાઇઝર હશે તો તે તમને માહિતી આપશે કે કયા સમયે ક્યારે શું નહીં કરવું. શું નહીં કરવું એ આવા બજાર માટે ખૂબ મહત્વનું પગલું છે. કારણ કે એન્ટ્રી લેવી તો ખૂબ આસાન છે, પરંતુ ક્યારે બહાર ના આવવું એ સાચો ફાઇનાન્શિયલ એડવાઇઝર તમને માહિતી આપશે. હવે આ તો થઈ એસેટ એલોકેશનની વાત. તમારે જો લોંગ ટર્મ વેલ્થ ક્રિએશન અને લોંગ ટર્મ રિટાયરમેન્ટ પ્લાનિંગ કરવું હોય તો તેના માટે તમે અમારો સંપર્ક કરી શકો છો. આપેલ લિંકથી તમે અમારી સાથે જોડાઈ શકો છો. અન્યથા તમે અમને અંગતમાં પણ સંપર્ક કરી શકો છો. હવે ગોલ્ડની વાત નીકળી છે મિત્રો, તો ગોલ્ડ રિલેટેડ આ સપ્તાહમાં 2 નેગેટિવ ન્યૂઝ બજારમાં આવ્યા. હા, આ ન્યૂઝ જે છે એ ખૂબ ધ્યાન આપવા જેવા છે મિત્રો. ગોલ્ડ જ્વેલરી એક્સપોર્ટ કંપની રાજેશ એક્સપોર્ટમાં ખૂબ મોટો નંબર ગેમ થયો છે. ફાઇનાન્શિયલ યર 2021થી લઈ 2025નો જે સમયગાળો છે તેમાં તે કંપનીએ 15.45 લાખ કરોડની રેવન્યુ દર્શાવી છે, જેમાં 97 થી લઈ 99% જે રેવન્યુ જે છે એ ખોટી છે. અને સેબીએ તેના આંકડાઓ પર સવાલ ઉઠાવ્યા છે અને આ જે આંકડા છે તેમાં ફરીથી ફોરેન્સિક જાંચના આદેશ આપી દીધા છે. તો આગામી સમયમાં કંપની તરફથી કે સેબી તરફથી જે પણ અપડેટ આવશે તે આપણે તમને શેર કરીશું. કંપનીએ ડિક્લેર કર્યું હતું કે કંપનીની આફ્રિકામાં ગોલ્ડ માઇન છે, પરંતુ હાલમાં તેવા કોઈ પુરાવા મળ્યા નથી કે કંપનીની આફ્રિકામાં કોઈ ગોલ્ડ માઇન છે. તો આગામી સમયમાં સેબી કંઈ પણ એક્શન લેશે. સેબીએ હાલમાં તો પ્રમોટરો પર શેર બજારમાં જે પણ એક્ટિવિટી થાય છે તેના ઉપર પાબંદી લગાવી છે. આગામી કંઈ પણ નવી અપડેટ આવશે તો આપણે આપણા પેજ પર શેર કરીશું. મહત્વની વાત એ છે મિત્રો કે આ કંપનીમાં એલઆઈસી જેવી સરકારી અને મોટી કંપનીનો બહુ મોટો હિસ્સો છે. મોટો હિસ્સો એ રીતે કહેવાય કે કંપની 2017માં જ્યારે કાર્યરત હતી ત્યારે એલઆઈસીનો હિસ્સો 2017માં આ કંપનીમાં એલઆઈસીનો હિસ્સો 1.8% હતો. ત્યારબાદ જેમ જેમ સમય પસાર થયો
અને બેક ટુ કરંટ ટાઈમ જૂન 2026, હાલમાં એલઆઈસી નો હિસ્સો 10% ઉપર છે. તો આ એક બહુ મોટી વાત કહેવાય. તો ઓવરઓલ આપણે જોઈએ તો એલઆઈસી ને આમાં જે નુકસાન થશે, મોસ્ટ પ્રોબેબલી તો હાલમાં એવું લાગે છે કે એલઆઈસી ને આમાં નુકસાન થશે. તો શું આ એલઆઈસી નું પહેલું એવું વેન્ચર છે જેમાં એલઆઈસી ને નુકસાન થયું છે? તો એનો જવાબ છે ના. કારણ કે ભૂતકાળમાં પણ એલઆઈસી ને મોટી મોટી કંપનીઓમાં નુકસાન થયા છે. જેમ કે રિલાયન્સ પાવરમાં પણ એલઆઈસી ને નુકસાન થયું છે. તો આ કોઈ પહેલી ઘટના નથી જ્યારે એલઆઈસી ને નુકસાન થયું હોય. કે હું આ પર્ટિક્યુલર એલઆઈસી ની વાત એટલા માટે કરું છું કારણ કે એમનો હિસ્સો મોટો દેખાઈ રહ્યો છે. તો ફ્યુચરમાં પણ આવી ઘણી બધી કંપનીઓમાં કંઈ ને કંઈ ડાઉટ આવતા રહેશે. તો હું પર્ટિક્યુલર કોઈ એલઆઈસી નો વિરોધ નથી કરી રહ્યો. હું જસ્ટ નંબર પ્રસ્તુત કરી રહ્યો છું. કોઈ પણ ફાઇનાન્શિયલ કંપની કંઈક ડેટા ખોટા પ્રસ્તુત કરે તેમાં જે તે કંપનીએ ઇન્વેસ્ટ કર્યું હોય તેમનો તો વાંક ના હોય, કારણ કે પેપર પર જે નંબર આવ્યા હોય તેને જોઈને જે તે કંપનીઓ ઇન્વેસ્ટ કરતી હોય છે. તો અહીંયા મારો એલઆઈસી પર કોઈ નેગેટિવ વ્યૂ નથી, પરંતુ એક વાત જરૂર છે કે કંપનીએ જે પણ આંકડા પ્રસ્તુત કર્યા, કે કંપનીએ જે પણ બેલેન્સ શીટ રજૂ કરી, તો તેમાં તેમના ઓડિટરોએ શું કામ કર્યું? તો આ એક બહુ મોટી શંકાનો સવાલ છે. તો આગળ આપણી નજર રહેશે આ કંપની પર, અને સેબી કંઈક પણ નવી અપડેટ આપશે તો આપણે આપણા પેજ પર જરૂરથી શેર કરીશું. હવે ગોલ્ડ રિલેટેડ કંપનીની વાત નીકળી હતી, તો મિત્રો બીજા એક નેગેટિવ ન્યૂઝ આપણી ઇકોનોમી અને આપણા દેશ પ્રત્યે બ્લુમબર્ગ તરફથી રજૂ થયા. તો બ્લુમબર્ગનો એક રિપોર્ટ આવ્યો મિત્રો કે આરબીઆઈએ મે 2026માં અંતિમ 2 અઠવાડિયામાં $12 અબજ એટલે કે લગભગ 1 લાખ કરોડનું 200 ટન જેટલું સોનું માર્કેટમાં સેલ કર્યું છે. અને તેની સામે આપણે ફોરેક્સ રિઝર્વનું બાઇંગ કર્યું છે, એટલે ડોલર બાય કર્યા છે, તેવું બ્લુમબર્ગનો રિપોર્ટ કહે છે. તો જ્યારે આ રિપોર્ટ આવ્યો તેઓ સ્પષ્ટ તેનું ડિનાય કરવામાં આવ્યું આરબીઆઈ દ્વારા, અને આરબીઆઈએ પૂરા આંકડા પ્રસ્તુત કર્યા છે કે એક વર્ષમાં ભારતનો જે ગોલ્ડ રિઝર્વ જે છે તેમાં વધારો થયો છે. માર્ચ 2026 સુધીમાં ભારતનો જે ગોલ્ડ રિઝર્વ જે છે 880.52 ટન છે. આવું આરબીઆઈએ પોતાના ડિક્લેરેશનમાં સ્પષ્ટ રીતે જાહેર કર્યું છે. તો આ જે પણ ઘટના બની મિત્રો, તેમાં આરબીઆઈએ પોઝિટિવલી સ્ટેન્ડ લઈ અને તરત ડિક્લેરેશન આપ્યું છે, જે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે ભારત પાસે પૂરતું જે રિઝર્વ છે એ બની રહ્યું છે. હવે આ જે પણ સેન્ટિમેન્ટ પોઝિટિવ નેગેટિવ થયા મિત્રો, તેને કારણે બજારનો જે મૂડ જે છે એ સાઇડવેઝ ટુ નેગેટિવ બન્યો, અને આજના દિવસમાં પણ આપણે નિફ્ટીએ 23,366ના લેવલ પર ક્લોઝિંગ આપ્યું, જે ગયા વીકના ઓપનિંગ એટલે આ વીકના ઓપનિંગ કરતા નેગેટિવ છે. સપ્તાહનું ઓપનિંગ હતું 23,654, તો ત્યાંથી આપણે ખાસ એવા નેગેટિવ ક્લોઝ થયા. સપ્તાહના નેગેટિવ થવા પાછળ એફઆઈનો બહુ મોટો રોલ હતો. આ સપ્તાહના જે 5 દિવસ જે ટ્રેડ થયા તેમાં 4 દિવસના ડેટા મારી પાસે છે. તો કેશ માર્કેટની વાત કરું મિત્રો, તો એફઆઈએ કેશ માર્કેટમાં 22,336 કરોડનું નેટ વેચવાની કરી, અને તેની સામે ભારતીય નિવેશક જે છે ડીઆઈઆઈ લોકલ પ્લેયર જે છે તેઓએ જંગી બાઇંગ કર્યું 24,798 કરોડનું. તો આગામી સમય ભારતીય ઇકોનોમી માટે મેં તમને જે કહ્યું કે વરસાદની સિઝન અને બ્રેડફૂડનો જે ભાવ છે એ મુજબ ભારતીય ઇકોનોમીની ચાલ રહેશે. તમારે શું કરવાનું છે? તો મિત્રો આ સમયમાં તમારે કંઈ જ કરવાનું નથી. તમારે માત્ર તમારા જે એસઆઈપી જે છે એ તમારે કન્ટિન્યુ રાખવાના છે, પ્લસ તમારે એસેટ એલોકેશન પાકા પાયે કરવાનું છે. આ હતું આપણું આ વીકનું માર્કેટ વીકલી અપડેટ. તમારા કોઈ પણ સવાલ હોય, કોઈ પણ સુઝાવ હોય, તેના માટે તમે પેજ પર બન્યા રહો અને અમને અંગતમાં સંપર્ક કરો. હવે આપણું આગામી સેશન 12 જૂનના દિવસે થશે, સેમ સમય પર. તમારા કંઈ પણ સવાલ હોય તેના માટે તમે અહીંયા પૂછી શકો છો. ત્યાં સુધી પેજ પર બન્યા રહો. જય હિન્દ, વંદે માતરમ.